નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। પાટણના હાંસાપુર ગામમાં રહેવાસીઓ ગંદા પાણીથી ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાંસાપુર ગામ પાસે દૂધસાગર ડેરી આવેલી છે અને તે દૂધસાગર ડેરીમાંથી આખી ડેરીનું ખરાબ પાણી તેમજ દૂધ બહાર ઠલવાતું હોવાથી ઝૂંપડપટ્ટી અને નજીકની સોસાયટીના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેને લઈને અગાઉ નગરપાલિકા તેમજ તંત્રને અરજીઓ તેમજ લેખિતમાં જાણ કર્યા હોવા છતાં પણ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી અને દૂધસાગર ડેરીના કર્મચારીઓને મન ફાવતું વર્તન કરવા માટે જાણે ખુલ્લી છૂટ મળી હોય તેવું લાગી રહ્યું છે। જેને લઈને સીએનસીસીએ ખાસ નોંધ લઈને તે જગ્યાના સ્થાનિક લોકો જોડેથી માહિતી મેળવી વધુ વિગત સ્થાનિક લોકો પાસેથી મેળવી। રિપોર્ટર નીલકમલ ચૌહાણ, પાટણ। સીએનસીસી ગુજરાત, રિપોર્ટર નીલકમલ ચૌહાણ। અહીંયાની એક મોટી સમસ્યા છે કે આ લોકોએ કલેક્ટર કચેરીથી લઈને નગરપાલિકામાં પોતાના ઘર માટેની માંગણી કરેલ છે, પરંતુ તેમની માંગણી સાંભળવા માટે કોઈ તૈયાર નથી। તેમને નોટિસ ઉપર નોટિસ આપે છે કે તમે ઘર ખાલી કરો, પરંતુ સરકાર તેમને જમીન આપતા નથી। તો આ બે ઘર લોકો ક્યાં જાય? કે રોડ ઉપર તો જવા ના લાગે? રોડ ઉપર જઈને આટલા નાના નાના છોકરાઓ ક્યાં રહેશે? તો હું તમને એમ કહેવા માંગુ છું કે આ લોકોની માંગણી સાંભળીને એમને તમે ઘર આપો કે પછી એવી જમીન આપો તો એમને આ ગેરકાયદેસર રહેવાની જરૂરત ના પડે। પાછળ દૂધસાગર ડેરીનું બધું પાણી એમને ખબર છે કે અહીંયાના લોકો ગેરકાયદેસર રહે છે, એટલે તે બધું પાણી પોતાનું ગટરનું છોડે છે અને આ લોકોની તકલીફ વધારે વધતી જાય છે। ગંદકીયુક્ત પાણી કે મચ્છર કે એવી ઘણી બધી બીમારીઓ એમને થાય છે, જેના માટે નિવારણ માટે તમે એક અલગ પગલાં ઉપાડો તેવી અમારી નમ્ર વિનંતી છે। અને આ લોકોનું તમે એક વખત દુઃખભરી કહાની સાંભળશો તો તમને ખબર પડશે કે આ લોકોને કેટલી જરૂરત છે। બોલો। અમે આટલામાં બધી ગરીબ વસ્તી જ પડા છીએ સાહેબ। અમારી વિનંતી એટલી છે કે અમે અહીં લગભગ 5 થી 100 વર્ષથી પડા છીએ, બરોબર। આ 25 વર્ષથી આ પાટણમાં અમે જિંદગી ગાળીએ છીએ, ભટક્યા કરીએ છીએ, અહીંથી અહીં ભટકીએ, અહીંથી અહીં ભટકીએ, પણ છે અમારો મેળ પડતો નહીં, બરોબર। પણ અમે સરકારને અરજીઓ દઈ દઈને થાક્યા છે। અમે માંગ કરીએ કે સાહેબ અમને તમે ગમે ત્યાં પ્લોટ લઈ આલો, અને પ્લોટ ના લઈ આલો તો અમારે તમે ચેક રહેવાનું રહેઠાણ કરી આલો। અમારા નાના નાના બચ્ચો, નાના નાના બાળકો અમે ક્યાં લઈને જઈએ? આ તમે એટલી અમને સાહેબ નહીં આલો તો અમારું થશે કોણ? તો અમારે એટલી વિનંતી છે સાહેબ કે અમારે તમે મા બાપ બની અને અમારું આટલું ગરીબને આ 30-35 ઘર છે એનું તમે પહેલાં આગળ થાજો અને અમારી પહેલી વાત સાંભળજો, બરોબર। અમે બહુ કંટાળી ગયા છે કે બાજુમાં પાણી ભરવું છે, ઝેરી મેલડીએ તાવ આવે છે, અમે કેટલા લોકો બીમાર બી થઈએ છીએ, પણ શું કરીએ, મજબૂર છીએ સાહેબ। અમારે રહેવાનું છે રહેઠાણ નહીં, તારે અમે તલાવમાં પડ્યા છીએ, બરોબર। અને અમારું કોઈ સાંભળતા નહીં, અમે ગરીબ છીએ સાહેબ। અમે કહેવા જઈએ તો અમને ધમકી આલીને ઉઠાડવાનું કરે છે સાહેબ। તમને કેટલી વખત અરજી આવી છે અહીંયા? અમારે 3 થી 4 ફેરા અરજીઓ આલી એ ખાલે કરાવવાનું, તમે અમારું કંઈક કરો સાહેબ। અમારે તો વિનંતી છે, અમે આટલા નાના નાના બચ્ચા અમે કાગળિયા મેણીને ખાઈએ છીએ, અમારું પેટનું ગુજારણ કરીએ છીએ, તો અમારું રહેવાનું રહેઠાણ કરો। અમારી તાકાત નહીં સાહેબ કે અમે મકાન લઈ શકીએ કે અમે જમીન લઈ શકીએ। અમે ગરીબ વસ્તી છીએ, 30-35 ઘર છીએ અમે, પણ બધી ગરીબ વસ્તી મેણીને ખાવાવાળા સાહેબ। સરકારમાં ઘર માટેની જે બી ગ્રાન્ટ પસાર થાય છે એ પૈસો ક્યાં જાય છે? આ લોકોને હજુ ઘરના ઠકાણા પડ્યા નથી, તો એ બધો પૈસા ક્યાં જાય છે અને કેમ એમનું હજુ સુધી ઠકાણું પડ્યું નથી? એક વખત અરજીની એમને 4 થી 5 વખત અરજીઓ આપેલી છે, પરંતુ હજુ પણ કલેક્ટર કચેરીમાં જઈને એ માંગણી કરી આવ્યા છે, પરંતુ હજુ બી એમનો કોઈ ચુકાદો આવ્યો નથી। તો હું એ માંગણી કરું છું કે આ લોકોની ફરિયાદ સાંભળીને તેમની એક અલગ માંગણી પસાર કરો। અમારી માંગણી એટલી છે સાહેબ કે અમે આખા છાપડાવાળા ભેગા થઈને અમે ઘણી વિનંતી કરી, બધાએ અમે ડેરો લગાવ્યો હતો, બરોબર। સાહેબોને અમે બહુ વિનંતી કરી કે સાહેબ અમારું સાંભળો, પણ બધા વિસ્તારમાં મકાન બને છે ને અમારા આ વિસ્તારમાં કેમ મકાન નહીં બનતું? એ પૈસો ક્યાં જાય છે? તો હાલ બધા ગરીબોને તમે મકાન બનાવી આલો છો, તમે જગ્યા આલો છો રહેવાનું, તો અમારા વિસ્તારમાં કેમ નહીં થતું? અમે સાગર ડેરીના બાજુમાં ઝૂંપડપટ્ટી છીએ, અમે આટલા હેરાન થઈએ છીએ, આટલા ડેન્ગ્યુ તાવ આવે છે, અમે આવી રીતે પડ્યા છીએ, તો અમારું તમે મદદ કેમ નહીં કરતા? તમે બીજાનું મદદ કરો સાહેબ। અને એ વસ્તુ એમ છે કે આ લોકો એમ કહે છે કે તમે અહીંયા ગેરકાયદેસર રહો છો, પરંતુ આમને પણ એવી કોઈ મજબૂરી હશે, કોઈને બી આવા ગંદકીયુક્ત પાણીમાં રહેવાનો તો કોઈને શોખ થતો નહીં હોય, મજબૂરીમાં લોકો રહેતા હશે કારણ કે એમને રહેવાનું કોઈ ઠકાણું નથી। હવે એ માણસો રોડ ઉપર જઈને તો રહેવાનું ચાલુ ના કરી શકે। હું એ માંગણી કરું છું સરકાર તરફ કે તમે આમની પ્રોબ્લેમ્સનો જલ્દીથી જલ્દી ચુકાદો લાવો, બાકી આ માણસો રોડ ઉપર હડતાલ કરશે, રોડ ઉપર રહેવાનું ચાલુ કરશે, તો પછી તમારી જોડે કોઈ એવો નિયમ બનાવવો પડશે જેનાથી આ લોકોને કોઈ પ્રોબ્લેમ ના થાય। હું છું નીલકમલ ચૌહાણ, સીએનસીસી ગુજરાત। અને અમને તો સાહેબ અમારે જો હવે રહેવાનું છે રહેઠાણ નહીં સાહેબ, અને હવે અહીંથી તમે અમને ગરીબ વસ્તીને ઉઠાડશો તો અમે ક્યાં જાશું? તમે પહેલાં ઉઠાડવા હોય તો પહેલાં જીસીબી લાવીને અમારું પહેલું બધાનું મોત કરો,
અમે પછી મોત લઈ અને તમારે જે કરવું એ કરજો, પણ બાકી અમે આ જગ્યા છોડીને જઈ જવાના નહીં, બરોબર? જઈ જવા નહીં. તમારે અમારે બંદૂકના ભડકે મારો તો મારી નાખજો. અમે તો કોઈ લડી શકવાના નહીં, અમે કોઈ તમારા સામે કોઈ બોલવાના નથી. અમે ગરીબ છીએ સાહેબ, તમારે જે અમારા ઉપર જુલુમ કરવું એ કરજો, પણ અમારા જગ્યામાં ઉઠશું નહીં. જ્યાં સુધી તમે અમારો આશરો નહીં કરી આપો આ ગરીબનો, ત્યાં સુધી અમે આ જગ્યામાં છીએ, અમે ઉઠશું નહીં સાહેબ. આ એટલી વિનંતી છે સાહેબ, 2 હાથ અને ત્રીજું અને જય હિન્દ માતાની.